જો તમે સ્ત્રી છો અને સનાતન ધર્મના અનુયાયી છો તો તમારે 26 ઓગસ્ટ મંગળવારે આવનારી હરિતાલિકા ત્રીજ એટલે કે કેવડા ત્રીજનું વ્રત શું છે, તે શા માટે મહત્વપૂર્ણ છે અને તેમાં શું કરવું જોઈએ એ વિશેની જાણકારી તમને હોવી જ જોઈએ. આ દિવસે માતા પાર્વતી દ્વારા ભગવાન શિવની પ્રાપ્તિ માટે કરવામાં આવેલી તપસ્યાની યાદમાં પરણેલી સ્ત્રીઓ અને કન્યાઓ ખૂબ જ શ્રદ્ધા અને નિષ્ઠાથી ઉપવાસ કરે છે. આ વ્રતનું પાલન વિધિપૂર્વક કરવાથી કુંવારી કન્યાઓને ઈચ્છિત વર મળે છે અને પરણેલી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે. હરિતાલિકા ત્રીજ માત્ર સૌભાગ્ય અને પતિવ્રતા ધર્મનું પ્રતીક જ નથી, પરંતુ તે સંયમ, ત્યાગ, ધૈર્ય અને ગુરુનિષ્ઠાની પણ પ્રેરણા આપે છે. આ તહેવાર શીખવે છે કે જેમ માતા પાર્વતીએ ગુરુ નારદના વચનો શ્રદ્ધાથી સ્વીકારી તપસ્યા કરી, તેવી જ રીતે શિષ્યએ પણ પોતાના ગુરુની આજ્ઞામાં પૂર્ણ સમર્પણ અને વિશ્વાસ રાખવો જોઈએ. વ્રતની પૂજાની વિધિ નીચે મુજબ છે. આ દિવસે ઘણી સ્ત્રીઓ ફળાહાર તો દૂર, પાણી પણ નથી પીતી, પરંતુ અહીં નિર્જળ ઉપવાસ જરૂરી નથી. સવારે તલ અને આમળાના બારીક ચૂર્ણથી સ્નાન કર્યા પછી સૌભાગ્ય અને ઈશ્વર પ્રીતિ માટે વ્રત કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આ વ્રતમાં ગણેશજી પછી શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ પાર્વતીજીની જેમ સદગુરુના વચનોનું શ્રવણ, ચિંતન કરવાનો અને તે પ્રમાણે ઈશ્વર ભક્તિના માર્ગ પર અડગતાથી ચાલવાનો સંકલ્પ કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરીને મૌન, જપ, ધ્યાન, જાગરણનો લાભ લેવો જોઈએ.